ભાવનગરની માહી ડેરી દ્વારા સમુદ્ર માર્ગે દક્ષિણ ગુજરાતમાં દૂધ ટ્રાન્સપોર્ટ કરવાની શરૂઆત કરાઈ। ભાવનગર સ્થિત માહી ડેરી દ્વારા જળ માર્ગે દક્ષિણ ગુજરાતમાં દૂધ મોકલવાનું શરૂ કરવામાં આવ્યું। ભાવનગરના ઘોઘાથી હજીરા વચ્ચે ચાલતી રોરો ફેરી સર્વિસમાં આજથી માહી ડેરી દ્વારા 30,000 લીટર દૂધ ભરેલા 4 ટેન્કર રવાના કરવામાં આવ્યા હતા। માહી ડેરી દ્વારા સમુદ્ર માર્ગે દૂધ મોકલવાનું શરૂ કરાતા લગભગ 200 થી 250 કિલોમીટર ટ્રાન્સપોર્ટેશન સાથે પર્યાવરણની જાળવણી થશે તેમજ વર્ષે 1.5 કરોડ રૂપિયા ઉપરાંતનો ખર્ચમાં પણ ઘટાડો થશે। જે અંગે વધુ માહિતી આપતા એનડીડીબીના ચેરમેન મિનેશ શાહ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી આપી હતી। અમે દક્ષિણ ગુજરાતમાં બી લઈ જઈશું ને મુંબઈ પણ લઈ જઈશું। એકચ્યુઅલી આપણા દેશમાં જોઈએ તો પહેલીવાર આવી રીતે એક મેરીટાઈમ રૂટ ચાલુ થયો છે જેનાથી દૂધનું ટ્રાન્સપોર્ટેશન આટલા લાંબા ડિસ્ટન્સ માટે થશે। એનાથી 2-3 ફાયદા છે। આપણે આમના ફંક્શન પણ એટેન્ડ કર્યું જ હશે। એક તો અમારું 200-250 કિલોમીટરનું ડિસ્ટન્સ ઓછું થઈ જશે। 7-8 કલાકનો ટ્રાન્સપોર્ટેશનમાં જે ટાઈમ છે એ ઘટી જશે। તો અહીંયાથી હજીરા સુધીનું અમારું જે આ ટાઈમ અને જે કોસ્ટનો બચાવ થશે એનાથી દૂધની ક્વોલિટી સારી રહેશે। અમારી જે કસ્ટમરને અમે મુંબઈમાં હોય કે સુરતમાં અમે જે દૂધ પહોંચાડીશું એમાં, તો એ સૌથી મોટો ફાયદો છે। બીજો મોટો ફાયદો છે કે હવે આપણે બધા પર્યાવરણને લઈને જાગૃત થયા છે। આપણે જાણીએ છીએ રોડ ટ્રાન્સપોર્ટ કરીએ અહીંયાથી આટલા બધા કિલોમીટરમાં તો કાર્બનનું કેટલું કાર્બન ડાયોક્સાઇડનું કેટલું એમિશન્સ થાય, કાર્બન ફૂટપ્રિન્ટ વધી જાય અને એના સામે આ જે રૂટ છે અમારો જે ફેરી દ્વારા દૂધ લઈ જઈશું, ઘણો બધો કાર્બન એમિશન ઓછું થશે જેનાથી પર્યાવરણને નુકસાન પણ ઓછું પહોંચશે। તો અમે ઘણા સમયથી છેલ્લા 10 વર્ષથી એક ડેરી સેક્ટરને કેવી રીતે સસ્ટેનેબલ કરી શકાય, પર્યાવરણને અનુકૂળ થઈ શકે એના માટે ઘણા બધા પ્રયત્નો કર્યા છે। જેમાં પશુઓથી ચાલુ કરી અને કન્ઝ્યુમર સુધી, એટલે કાઉથી કન્ઝ્યુમરની આખી વેલ્યુ ચેનમાં કઈ જગ્યાએ શું આપણે એવી પ્રવૃત્તિ કરીએ કે જેનાથી કાર્બન ફૂટપ્રિન્ટ ઘટે અને પર્યાવરણને ઓછું નુકસાન થાય, એ જ દિશામાં આ એક નવી શૃંખલા એડ કરવા જઈ રહ્યા છે જેમાં દૂધનું ટ્રાન્સપોર્ટેશન ફેરીથી થશે। અને મેં કીધું એમ થોડું ટ્રાન્સપોર્ટેશનના કિલોમીટર ઓછા થઈ ગયા, ટાઈમ ઓછો થઈ ગયો, દૂધની ક્વોલિટીમાં બી સારું થઈ જશે। અને આગળ જતાં આનાથી અમે અત્યારે જે કર્યું છે એનાથી વધારે વોલ્યુમમાં જઈ શકે। બીજા નવા સેક્ટરમાં પણ જ્યાં ફેરી ચાલુ હોય કે જે રીતે આવી રીતે ટ્રાન્સપોર્ટ કરી શકીએ એનો અમે એમની સાથે વાત કરીશું, કંપની સાથે, ને ક્યાં ફરીથી આનું રેપ્લિકેટ થઈ શકે એના માટે બી આગળ પ્રયત્ન કરીશું। તો આજે આપણે એક ટેન્કર 30,000 લીટર દૂધ કરી રહ્યા છે। આવનારા ટાઈમમાં અમારી તો ઈચ્છા છે વધારે ને વધારે દૂધ જઈ શકે। તો અમારી જે જરૂરિયાત મુંબઈ માર્કેટની હોય કે સાઉથ ગુજરાત માર્કેટની હશે, બધું જ દૂધ ફેરી સર્વિસ જાય એ માટે અમે પ્રયત્નશીલ છે। શરૂઆત છે, ધીમે ધીમે ક્વોન્ટિટી વધારીશું, પણ જેટલો બી સમયનો બચાવ થાય અને કોસ્ટમાં બચાવ થાય એ બધાના માટે સારું છે, પર્યાવરણને બી સારું રહે। આ એકચ્યુઅલી ડિમાન્ડ જે છે અમારી મોટાભાગની ડિમાન્ડ મુંબઈ માર્કેટ ને દક્ષિણના માર્કેટમાં છે। એટલે માહી આજે તમે જોશો તો લગભગ સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં અને કચ્છની સાથે બધેથી જ દૂધ એકત્ર કરી રહી છે। 2,500થી વધારે ગામડાઓ છે, 1,25,000 જેવા મેમ્બર દૂધ આપી રહ્યા છે આજે। તો આટલા બધું દૂધનું માર્કેટ સૌરાષ્ટ્રમાં એટલા આપણી પાસે એવા મોટા માર્કેટ નથી ત્યાં વેચી શકાય। તો વધારાનું જે ખેડૂતોને અમારું કમિટમેન્ટ છે, જેટલું પણ દૂધ લાવે એટલું અમે ખરીદી લઈએ। તો એ દૂધ જો અહીંયા ના વેચાય તો બાકીનું બધું જ દૂધ માટે આપણે મોટા માર્કેટમાં જવું પડે। અમૂલની શરૂઆત બી એ જ રીતે થઈ હતી। મુંબઈ હતું એટલે આણંદ બન્યું અમૂલ। અમારા ડૉક્ટર કુરિયનનું આ એક મુખ્ય સ્ટ્રેટેજી પણ હતી કે જો માર્કેટ તમે નહીં કરી શકો તો તમે ખેડૂતોના દૂધને સારા પોષણક્ષમ ભાવ આપી નહીં શકો। એટલે માર્કેટ જ્યાં મોટું હોય ત્યાં તમારે દૂધને લઈ જવું પડે। એટલે ડિમાન્ડ કરતાં પણ વધારે અગત્યનું એ છે કે અહીંના ખેડૂતોનું અમે વધારેમાં વધારે દૂધ લઈએ, એમને જેટલી પણ આવક દૂધના વ્યવસાયથી થાય એ અમે પહોંચાડીએ, સારા પોષણક્ષમ ભાવ આપીએ, અને પછી જ્યાં ડિમાન્ડ હોય ત્યાં બોમ્બે ઘણું મોટું